બ્રેક બાદ સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં પ્રેઝેન્ટેડ બાય तिरुपति एडिबल ऑयल्स हेल्दी वाली हैप्पीनेस को पावर्ड बाय दांत खाज खुजली से छुटकारा बिटेक्स मलहम अब ट्यूब में भी उपलब्ध एंड वर्मोरा होमवेयर। દર્શક મિત્રો, હવે જે બીજી વાનગી બનવા જઈ રહી છે તેનું નામ છે પીનટ ચોકલેટ ડેઝર્ટ। તો ચાલો તેની પણ કરીએ શરૂઆત। તો ભગવતીબેન, પહેલું તો આપણે ફરાળી સ્પેશિયલ હતું અને હવે ડેઝર્ટ સ્પેશિયલ કહી શકીએ છીએ આપણે। તો સૌથી પહેલા આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ। હા, આપણે લઈશું પહેલાં દાળ કમ્પાઉન્ડ, જે તમારે જે બી અવેલેબલ હોય, જે પણ મળતો હોય એ તમે લઈ શકો છો। આ છે સિંગનો ભૂક્કો, જે આપણે સિંગ શેકવાની છે અને એનો ભૂક્કો કરવાનો છે। બટર છે, ચેરી છે અને આ અધકચરો ભૂક્કો છે, જેને આપણે બહુ ઝીણો નથી કરવાનો, નોર્મલ રાખવાનો છે। અને આ ડાર્ક બિસ્કિટ છે, એ તમે કોઈ બી લઈ શકો છો। તમને જે બી સ્પેશિયલ તમને ટેસ્ટ લાગતો હોય એ તમે એડ કરી શકો છો। ઓકે, બરાબર છે। હવે આપણે પહેલાં છે ને, આપણે આ ડાર્ક ચોકલેટ છે એને આપણે બોઇલ કરી દઈશું, એટલે થોડી ગરમ કરીશું એટલે મેલ્ટ થઈ જશે। આની અંદર મૂકી તો ચોકલેટ મેલ્ટ થાય ત્યાં સુધી તમારી સાથે થોડી વાત થઈ જાય ભગવતીબેન। તો હવે તમે કહ્યું એ પ્રમાણે કે તમે કેક પણ બનાવો છો, કેકના ઓર્ડર્સ લઈ રહ્યા છો। તો હવે બધાની ફેવરેટના કેકના ઓર્ડર આવતા હોય, પણ તમારી ફેવરેટ કઈ છે સૌથી વધારે કેક? મારી ફેવરેટ ટ્રફલ, જે ડાર્ક ચોકલેટની બને છે, જે ખાવામાં બહુ જ ટેસ્ટી, મોસ્ટ ઓફલી બધાને ઓછી પસંદ આવે છે કારણ કે થોડી કડવી લાગે। એમાં ક્રીમનો ભાગ બહુ જ ઓછો હોય છે, બાકી ટેસ્ટમાં બહુ જ સરસ હોય છે। યસ। અને આ બહુ જ મસ્ત ડેઝર્ટ છે, જે છોકરાઓ દેખીને એટલા ખુશ થઈ જશે કે તમારા કિચનમાંથી બહાર નહીં જાય જ્યાં સુધી આ બને નહીં ત્યાં સુધી। તમે આમાં સિંગ કરતા તમે ડ્રાયફ્રૂટ પણ નાખી શકો છો, કોઈ તમને ઓટ્સની પણ તમે આ કરી શકો છો। ઓકે, ચોકલેટ છે એટલે કંઈ પણ તમે નાખો તો પણ તે મસ્ત જ લાગવાની છે। અને મારા ઘરે તો જો હું આ બનાવું એટલે મારા છોકરા તો રસોડામાંથી જાય જ નહીં। જો આપણે આવી રીતે આ મેલ્ટ થાય છે, હવે આપણે આ પ્લેટ લઈશું, એમાં આપણે જે ઝીણો દળેલો જે છે સેવનો ભૂક્કો, સિંગનો ભૂક્કો સોરી, એ આપણે એડ કરીશું। એની અંદર આપણે આ ડાર્ક બિસ્કિટના જે કર્યો છે ભૂક્કો એ એડ કરીશું, બંનેને આપણે મિક્સ કરીશું, બંનેને આપણે મિક્સ કરીશું। પછી એમાં બટર એડ કરીશું। બટર તમારી અનુસાર તમે લઈ શકો છો, તમને બહુ બટર જોઈતું હોય તો તમે બટર, અને આમાં છે ને પીનટ બટર પણ તમે એડ કરી શકો। એના કારણે જે આમ તો ઓલરેડી આપણે સિંગ તો છે જ, બહુ બધી છે, પણ તમે એ પણ નાખશો ને તો બી એનો ટેસ્ટ મસ્ત જ આવવાનો છે। અને આપણે એડ કરીશું જે આપણે મેલ્ટ કરી છે એ ચોકલેટ। આ દેખાવામાં એટલું સરસ લાગે છે કે આપણે બનાવતા બનાવતા જાણે અત્યારે જ ખાઈ લઈએ। યસ, મને એવું લાગે છે કે જેને ડાર્ક ચોકલેટ નહીં ભાવતી હોય ને એને પણ આ વાનગી ભાવશે, કારણ કે આમાં કેવું છે કે બધું મિશ્રણ મિક્સ થઈ ગયું છે, એટલે જે ડાર્કનેસનો જે ટેસ્ટ આવશે એટલો બધો સ્ટ્રોંગલી નહીં આવે। હવે એને આપણે હાથથી કરીશું। ઓકે,
તો આજે તો આપણે સિંગનો જ ભૂકો લીધો છે, પણ આ હા. સિવાય પણ એમાં એડ કરવું હોય તો? હા, તેમાં તમે ડ્રાયફ્રૂટ એડ કરી શકો છો, વોલનટની બની શકે છે. અમુક જણા ઓટ્સ અત્યારે બહુ પ્રિફર કરે છે હા. કે ઓટ્સ અત્યારે જે હોય છે તો ઓટ્સ પણ તમે નાખી શકો છો. થોડી આપણને લાગે છે કે આપણે ચોકલેટ નાખીએ થોડી. એકદમ પ્રોપર બાઇન્ડિંગ આવે ત્યાં સુધી આપણે આને મિક્સ કરવાનું છે. એકચ્યુઅલી શું છે આમાં કે જે ડાર્ક આપણે બિસ્કિટ લીધા છે ને એ થોડા બાઇન્ડિંગ થતા વાર લાગે છે, એટલે આપણે થોડું આને બરાબર હાથથી દબાઈને પ્રેસ કરવાનું છે તાકી એ બધું મિક્સ થઈ જાય. ઓકે, હવે આપણે આ બધું મિક્સ થઈ ગયું છે. હવે આપણે આના ગુલ્લા કરીશું. તમને મોટા જોઈએ તો મોટા, નાના હોય તો નાના, એ રીતના. આવી રીતે કરીને આપણે બધા એક એક લોયા વાળી દઈશું. કદાચ આની ઉપર આપણને કોકોનટ ભભરાવાની પણ ઈચ્છા થાય તો પણ આપણે કરી શકીએ છીએ. કરી શકીએ છીએ. આના ઉપર કોઈ પણ વેરિએશન આપણે કરી શકીએ છીએ, કોકોનટ બધું કોઈ પણ. અને આ છે ને 2-3 દિવસ સુધી આને તમે સ્ટોર કરીને રાખી શકો છો. અમુક છોકરાઓ ડ્રાયફ્રૂટ ના ખાતા હોય તો તમે આવી રીતે આ વસ્તુ બનાવીને તમે સ્ટોર કરો ને તો બી તમારે એક હેલ્ધી વર્ઝન કે છોકરાઓને મળે. હવે આપણે આ લુઆ કરી નાખ્યા છે. હવે આપણે જે અધ કચરી સિંગ જે વાટેલી છે એનામાં આને રગદોડીશું. ઓકે, એટલે બધું અંદર પીનટનું જે આપણે મેન છે હા એ દેખાઈ આવે એના ઉપર. એના માટે તો ડાર્ક ચોકલેટ સિવાય પણ બીજી કઈ ચોકલેટ? વ્હાઈટ ચોકલેટ છે, મિલ્ક ચોકલેટ છે, એ બધી પણ ચોકલેટ આવે છે. પણ મોસ્ટ ઓફલી છોકરાઓને છે ને ડાર્ક વધારે પસંદ હોય છે. અત્યારે તમે છોકરાઓને ચોકલેટની વાત કરો ને તો રેડી જ હોય છે. અને તમે ઘરની શાક રોટલીનું કહેશો ને તો ના જ આવશે એની જોડે. એટલે મને એવું કહી શકીએ આપણે કે ડિનર કર્યું અને પછી મુખવાસ ખાવાની ઈચ્છા થાય, મુખવાસની જગ્યાએ જો આ લઈએ તો પણ સરસ. તો પણ સરસ છે. આ તમે એની ટાઈમ તમે ખાધા પહેલા, ખાધા પછી કે આમ કે ભૂખ લાગી છે તો પણ આ વસ્તુ એવી છે કે તમે ખાઈ શકો છો. હવે આપણે આ ટાઈપનું કોઈ પણ સ્ટીલનું તમારી જોડે હોય કે કઈ પણ રીતે ગોળ આપણે વસ્તુ લેવાની છે. ખેર હું તો કેકનું કરું છું એટલે મારી જોડે તો અવેલેબલ જ હોય છે. આપણે આ એક લુઓ લઈને આની અંદર પ્રેસ કરવાનું છે. અને વચ્ચે મિડલમાં જગ્યા કરીશું આપણે ચોકલેટ નાખવા માટે. આ રીતે જોઈ શકો છો. એને આપણે આ રીતે ધીરે રહી બહાર કાઢીશું. ઓકે, એવી રીતે જ આપણે બીજું પણ કરીશું. અને
સેમ પ્રોસેસ અને વચ્ચે ખાડો કરીશું. એટલે આ ચોકલેટ ડેઝર્ટ છે એનો મતલબ અહીંયા વચ્ચે છે ને ચોકલેટનો ભાગ આવશે જે છોકરાઓને બહુ જ ભાવે. ઓકે, અને એના ઉપર આપણે આ જે પીનટ હતું એ એડ કરીશું. ઓકે. હવે આપણે જે મેલ્ટ કરેલી ચોકલેટ છે ને કૃતિ, એ આમાં આપણે પાઇપિંગ બેગમાં ભરવાની છે, જે બાર શોપ પર અવેલેબલ મળી જાય છે. આવી રીતે આપણે પકડવાની છે અને આની જે મિડલમાં આપણે જે કર્યો છે ને એની અંદર આ ભરી લેવાનું છે. આવી રીતે હવે આપણે કૃતિ આની પર ચેરી મૂકીશું. જે આનું આ દેખાવાનું જે લુક છે ને એ બહુ જ મસ્ત દેખાશે આનાથી. તો કૃતિ આપણી ડીશ તૈયાર છે, પીનટ ચોકલેટ ડેઝર્ટ. વાહ, થેન્ક યુ સો મચ આટલું અદ્ભુત ડેઝર્ટ અમારા વ્યુઅર્સ સુધી પહોંચાડવા માટે. થેન્ક યુ. દર્શક મિત્રો, આપ જોઈ શકો છો કે ડેઝર્ટ રેડી થઈ ગયું છે અને એમાં પણ એકદમ હેલ્ધી વર્ઝન અમારા મહેમાને આપ્યું છે, તો તમે પણ ચોક્કસથી ટ્રાય કરવાનું ભૂલતા નહીં. દર્શક મિત્રો, તમે નવી નવી વાનગી ટ્રાય કરો છો અને પછી તમને પણ એવું થાય કે મારે પણ મંતવ્ય ન્યૂઝના વાનગીના રસોડે એકવાર જવું છે અને ગેસ્ટ બનવું છે, તો ચિંતા ના કરો, તમે પણ બની શકો છો. હવે માત્ર કરવાનું એટલું છે, તમારે તમારું નામ, શહેરનું નામ, રેસીપીનું નામ અને રેસીપીનો ફોટો મોકલી આપવાનો છે. અમે આપનો સામેથી સંપર્ક કરીશું. અને હા, અત્યારે ટીવી સ્ક્રીન પર તમે જે નંબર જોઈ શકો છો તેના પર કોલ કરીને પણ તમે તમારું રજિસ્ટ્રેશન કરાવી શકો છો. તો દોસ્તો, મળીએ છે નેક્સ્ટ એપિસોડમાં. પ્રેઝન્ટેડ બાય तिरुपति एडिबल ऑयल्स, हेल्दी वाली हैप्पीनेस, को पावर्ड बाय दांत खाज खुजली से छुटकारा, बिटेक्स मलहम अब ट्यूब में भी उपलब्ध एंड वर्मोरा होमवेयर. नमस्कार. પીનટ ચોકલેટ ડેઝર્ટ બનાવવાની સામગ્રી: પીનટ, બટર, ડાર્ક ચોકલેટ, ચેરી, ડાર્ક ચોકલેટ બિસ્કિટ.